અને ખાસ કરીને જે ઓન મોબાઈલ ગ્લોબલના નંબર્સ આપણને આવતા દેખાયા હતા, Q1ના નંબર્સ રજૂ થયા હતા અને કેવા નંબર્સ બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે પરિણામ બાદ એક સારી ખરીદારી સ્ટોકમાં આવતી દેખાઈ રહી છે. માહિતી લઈએ. સહયોગી વિની મોતીવાલા આપણી સાથે જોડાઈ ગયા છે. વિની, ગુડ આફ્ટરનૂન. જણાવો, આજે ઓન મોબાઈલ ગ્લોબલના નંબર્સ આવ્યા છે, શું નંબર્સ છે? ફોકસમાં છે કેમ કે એ લોકોના Q1ના નંબર્સ આવ્યા. ઓબ્વિયસલી રેવન્યુ ગ્રોથ જોવે યર ઓન યર બેસિસ પર તો 1.3% જ છે રેવન્યુ ગ્રોથ પર. ઓપરેશનલ જોવે આપણે, જે ઓપરેશનલ પરફોર્મન્સ છે, ઇબિટા, માર્જિન, પ્રોફિટ્સ, ત્યાં બહુ સારી ગ્રોથ દેખાય છે. ઇબિટા જોઈએ તો ઇબિટા આવ્યું છે 6.5 કરોડ, લાસ્ટ યર હતું 0.9 કરોડ પર, તો સ્ટ્રોંગ ગ્રોથ ઇબિટામાં દેખાય. એના વજહથી ઓબ્વિયસલી ઇબિટા માર્જિન્સ જે છે એ 5.2 પર છે વર્સિસ લાસ્ટ યર જે હતું અરાઉન્ડ 0.7%. અને પ્રોફિટ આ ટાઈમ આવ્યું 15.6 કરોડ, લાસ્ટ ટાઈમ હતું લોસ કંપનીના માટે 15.3 કરોડ. હવે લાસ્ટ ટાઈમ લોસ કેમ હતું? કેમ કે લાસ્ટ ટાઈમ અધર એક્સપેન્સીસ હાયર હતા અને એક્સેપ્શનલ એક્સપેન્સ બી હતું જે કંપનીના માટે ઇમ્પેક્ટ કરતું હતું ઓવરઓલ પ્રોફિટેબિલિટીનું લાસ્ટ યર માટે. તો આ વર્ષે એ નથી, એક્સેપ્શનલ એક્સપેન્સ બી નથી અને ઓવરઓલ જોવે તો અધર એક્સપેન્સીસ લો થઈ ગઈ છે, એટલે પ્રોફિટમાં આવી ગઈ કંપની. તો એના વજહથી ઓવરઓલ જે ગેમિંગ રેવન્યુ વાત કરે કંપનીનું એ છે 31 કરોડ અરાઉન્ડ ગેમિંગ રેવન્યુ છે અને ગ્રોથ ત્યાં થયું 25%નું યર ઓન યર બેસિસ. મોબાઈલ એન્ટરટેનમેન્ટ બિઝનેસ છે રેવન્યુ ગ્રોથનું, એ ત્યાં થોડું ખરાબ પરફોર્મન્સ છે. ત્યાં કંપનીનું પરફોર્મન્સ ખાલી ડિક્લાઇન થયું છે 4.9%થી યર ઓન યર બેસિસ પર. તો એ મ્યુટેડ પરફોર્મન્સ છે ઓવરઓલ, એટલે રેવન્યુની ઓવરઓલ ગ્રોથ થોડી મ્યુટેડ છે. ધો એ લોકોના સબસ્ક્રાઇબર્સ, સ્ટ્રોંગ સબસ્ક્રાઇબર ગ્રોથ છે. એ લોકોનું 12.04 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે એ લોકોના Q1 FY26માં. અને કોમેન્ટ્રી મેનેજમેન્ટે કીધું છે કે એ લોકો કોન્ફિડન્ટ છે કે એ લોકો ગ્રોથ સસ્ટેન કરશે. Q1 FY26માંથી જે ગ્રોથ છે એ FY26માં બી કન્ટિન્યુ થશે. તો ખાસ કરીને સારા નંબર્સના લીધે અહીંયા એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને ઘણા સારા નંબર્સ આવતા દેખાયા છે ઓન મોબાઈલના. જગદીશજી, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? ઓન મોબાઈલ ગ્લોબલ એબિટા ખાસા એવા વધ્યા છે, જુઓ 638% વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. માર્જિન સુધર્યા છે ને ખાસ કરીને ખોટમાંથી નફામાં કંપની આવતી દેખાઈ રહી છે. ગેમિંગ આવક વધી છે કંપનીની. સારા નંબર્સ આ ક્વાર્ટરમાં આવતા દેખાઈ રહ્યા છે Q1માં. નંબર્સ બાદ અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જે વન મોબાઈલ ગ્લોબલના નંબર્સ આપણે જોઈ રહ્યા છે એમાં? નંબર તો ડેફિનેટલી સારા છે, એમાં કોઈ સવાલ નથી. પણ મને એવું લાગે છે કે સરકારની ઓફ લેટ થોડી ઘણી નજર આના પર આ જાતની ગેમિંગ કંપનીઓ પર છે, ઇન્ક્લુડિંગ નઝારા ટેકનોલોજીસ ને બધા પર. અને સરકારનું એવું માનવું છે કે જે અત્યારે આ જાતનો બિઝનેસ ઓનલાઈન ગેમિંગ ચાલે છે, આમ તમે જોડો તો આપણી જે અત્યારે આચાર સંહિતા જે છે, આપણે જેને ક્રિમિનલ લો કહીએ છીએ, એમાં ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ ઇઝ પ્રોહિબિટેડ, જેને આપણે સટ્ટો કહીએ છીએ કે જે જાતનું આપણે એ કહીએ. એટલે આજે ને કાલે મને એવું લાગે છે કે ઇટ ઇઝ એન એક્ટિવ કન્સિડરેશન ઓફ ધી ગવર્મેન્ટ કે અને કઈ રીતે એ લોકોએ ઓછું કરવું, કારણ કે એની એક લત લાગી જતી હોય છે. એટલે મારું એવું માનવું છે કે 55 રૂપિયાની આસપાસનો અત્યારેનો ભાવ છે. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે, એટલે એવું પણ નથી કે 1 રૂપિયાનો ફેસ વેલ્યુનો શેર છે. ભાવ લગભગ 95-96 રૂપિયા સુધી એનો શેરનો ભાવ ગયો હતો અને અત્યારે એનો ભાવ 55 રૂપિયાની આસપાસ છે. ડેફિનેટલી રિઝલ્ટ સારા છે, પણ આઈ પર્સનલી ફીલ કે આમાં થોડું ઘણું કેરફુલ રહેવાની બહુ જરૂર છે. કદાચ જેને ઇન્ટરેસ્ટ હોય તે આ પર્ટિક્યુલર શેર લઈ શકે છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 50 રૂપીસ. પણ હું નથી માનતો કે આ જાતના શેરોનું ભવિષ્ય બહુ ઉજળું હોય. એટલે ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાલી ટ્રેડિંગ કરવું હોય તો ચોક્કસ શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટે કરી શકો. લોંગ ટર્મ તો ડેફિનેટલી નહીં એડવાઇસ કરું, પણ શોર્ટ ટર્મ માટે તમારે કરવું હોય 4-6 મહિના કે એકાદ વર્ષ માટે, તો સ્ટોપ લોસ 50 રૂપિયા રાખીને તમે કરો. લોંગ ટર્મ માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે આઈ ડોન્ટ એડવાઇસ ધીસ પર્ટિક્યુલર શેર.